વિરાજે એ વિરાજે બેટા કાકા કો જઈ જા મારે કાવ ખેતરમાં જાય ખેતરમાં જા તું હવે શું કામ હતું? અલ્યા રેગણા તમે વાયા નહીં તાર રેગણા ક્યાંથી લાયા છો? રેગણે તો મારે કાવ કાલ સવાર બજાર જતા બજાર માંથી લાયા અલ્યા કાલ હવાના છે કતાર ના રેગણા છે આ આજ ચમ તમને દેખાત નહીં બજાર માં લાયેલા અલ્યા તાજા બટેલા છે તાજા તાજે ચો બટેલા એ કાલ લઈને આયા જ છે. કે માર મોથી ચોરી કરીને લાયા છે. તમારા ક્ષેત્રમાં મારે કાવ પગે નહીં મિલતા આવું કોકના ઉપર શું આરોપ નોખો છો? આ રેગણા તાર બાપો ચોરી કરીને માર મોથી લાયા છે. માર કાકો જેટે અડે ને તો તમારા ક્ષેત્ર હું તાકતા નહીં. અમને ખબર છે કે તમે અધૂરિયા જીવના છો એટલે શું લેવા લાવે માર કાકો અહીંયાથી? અલ્યા મન તાર કાકા ઉપર વિશ્વાસ છે કે તાર કાકો જ લાયા છે રેગણા. હોય મને એટલા સુધી સાબુતી મળી જશે. હોય એટલે માર કાકો બજાર માં લઈને આયા છે મને ખબર છે ને. બજારમાં તાર કાકો જાત નહીં જતી લઈને આવે તો રેગણા લાય. પણ તમે રેગણા ના લઈ જાઓ ને હમણાં માર કાકો આવશે ને તો બોલશે પાછા મને. તાર કાકો બોલે ને તો માર અહીંયા મિલશે કે રાધુ કાકો આયા તા રેગણા લઈ જશે એમ કહેજે તો તાર જા. જુઓ તાર હમણાં આવે છે કે નહીં ઘરે ઠીસ તાર કાકો શું મને મારું બગાડી લે મિલશે તું તાર. મને ખબર છે ને ઘરમાંથી ઉપાડી જાય. બધા ભૂખ લાગી છે ખાવા તૈયાર હવે સારું છે આજ તો ચંપારીઓ બનાવ્યો હોય કદાચ વેતા એ વેતા હવે કાકા શું કહો? લાવજે ખાવા હેડ તો ફટોફટ ભૂખ લાગી છે જબરદસ્ત બેહો લાવો. મેં તો કીધું વાર થાય હવે ના તૈયાર જ છે. એટલે આ ચોખા શું કરવા કર્યા ચોખા બનાયા લે આ તારી મેં ચંપાજી બનાવવાનું તો કીધું રેગણા તો લાયા રેગણે તો પેલા રાધુ આકો આયા હતા કે અમારા ક્ષેત્રમાં જ લાયા છે એમ કરીને લઈને જતા રહ્યા. એટલે પણ એમ છે ને હાટીને લઈ જાવ તો કેના કે બજાર થી લાયા કીધું માર કાકા બજારમાં જ લાયા રેગણા તોય લઈને જતા રહ્યા કે તાર કાકા મિલજી કે. છે એટલે હવે શું કરવું હું લે તું ખાવા મિલ ભરવે મને તો ગોઠતા નતા તમે જાતા હો. આ તો અમે ચંપાજી નું શાક ખાવું ખાવું એટલે ઘણા ખાવું નહીં જોવાનું ઓય એમ ઘણો પાવર કરતા હતા. રાધુજી વિરાજે કેટલે જાતા? હું રેગણા લેવા જતો. ચો બજાર માંથી ચમ લાવો છો? તમારા ઘરે છે કે બજારમાં નહીં લાવ્યા ને વિરાજી ચોરી કરીને લઈ જતા અહીંયાથી લેતા આવ્યો. એટલે એના કજીએ ચોરી ના કરે. ચમ ના કરે અમે મારી વોચે પાલ્યા છે ને લાયા છે ને. વિરાજી તમારા ક્ષેત્રમાં તાકે ના એવો મોણો છે. સોના તાકતા એમને એમ કોઈ મેં નહીં લાયા હોય. તમારા ક્ષેત્રની ધૂળે કોઈને કોમ નહીં આવતી. તમે કંજૂસ મોણસો છો. ચો કંજુ છે તમે તો હેડો નીકળો તમારું કામ કરો. હવે તે કથેરના દાડા માથ કાઢ્યો છે. હવે તને ખબર પડશે. મારા ઘેરે તો શાકભાજી લઈ આવ્યા તો મારા ઘેર પગ જમે તો ઊંધરા આવે છે મેલો કે મારા ઘેર પગ જમી પણ થાક ચમ મારો છો? મારા ઘેરથી શાકભાજી લઈને આવ્યો છે વિરા વાગે છે. અને પાછો તો છોકરાને ધમકી આલે પાછો છોકરાને ધમકી નહીં આલી તું અફલ મારી વાત. હું કામી હોય ઓર રાસીને દેવું છું. મને નહીં ખબર કે અમે ભૂંડરા આવતા હતા. ઓએ મારા બદલે વિરા વાગે છે પાછું મારું તો વાગે ના શું થાય વાગે છે. તો મારા ઘેરથી શાકભાજી ચમ લઈને આવ્યો તારા ઘેરથી મેં શાકભાજી સો લાવી. મેં કીધું કામી મારામાં ભૂંડરા આવે છે પણ આવી ખબર નથી કે આ ભૂંડ કોણ છે. ઓએ આ તો એટલે મો ભૂંડી તો ભૂંડ તો તું નહીં પણ આ તો પછી ખબર પડી કે તું શાકભાજી વેણી જોઈએ છે. તમે અહીંથી ઘેર હેડો. મારો ઘેર નહીં આવતું મારો ઘરથી રેગણા ચમ રેગણા લાય તો તમે મારા ખેતરમાંથી મને પૂછાવો કે રેગણા ચમ લઈ જાય એમ મારું કહેવાનું છે. એટલે આ મૂર્ખા તો 700 રૂપિયા હાથ નહીં છોડો. તો મોર તારા શેઠની ધૂળે ના લીધું મોર તારા શેઠને રેગણા લીધું લે રેગણા તો તમે લઈ જાજો. ધૂળ ને રેગણા લઈ જાજો. એટલે તારા રેગણા મને કોઈ આલે ને બહુ ભાગી આવો ને ખબર નહીં આવી રેગણા તો તમે લઈ જાજો. તેમાં જ હું કહું છું તમે મને મારો મત મારો તો છે નાટી ના. તોય કે કોઈ મારો મત એટલે માર ભાઈ કોમ કર્યું છે ને તો કે મારો મત લાગે છે વીરા લાગે છે. હો મારો તો વાગે ના હતા વાગે છે અને તું હાલ પીથેલો છે એટલે હેડ કરો એટલે હું હાલ તને કોઈ નહીં કરું. ના ચિયો ગોમ વાળો મને કહે કે ઓચમ વિરાન માર્યો છે ઓને એટલે પકડ્યા તું મેં સોનમોને હેજ કરો ઘેર જતો રહે. હું ના બીયો પણ મારે તારું બીયો પડ્યું માર બદલે શું લે પીધો તો તે મેં શું એવો ગુનો કર્યો તો? છોકરો કે મન કે પાપ તોડી સાપ તોડી દે મારા છોકરાને
થાપ નથી છોડી કોઈ તો રેગણા મારા વાળતો હતો એટલે હું તમને ખબર તો છે કે રાધુજી ના સર માં હું રેગણા ના લેતા આવું. લે તું ના સમજ મને ખબર છે હું તારા ક્ષેત્રમાં કદી પગે ના મિલો. વાગે છે વીરા, તને ખબર તો છે કે હું કોઈ રેગણા નહીં એડવા જતો. તો મારો રેગણો લાહે રેગણો હું બજારથી લાવતો લાહે. બજાર થી નતા લાયો, રેગણો તો મારો હતો, મેં જોયો છે ને. અલ્યા પૈસે મળે એ વસ્તુનો વર્તન ના હોય. પૈસે લે તું વળતી માર ખેતર માંથી જ લઈ ગયો તો. ઓવે પૈસા ને તે નતા લાયા, તું પૈસા નું કદી લાવતો હોય નહીં. મૂર્ખા તે જ્યાં દાડે મને તારા ક્ષેત્રમાં ભાજો કે મેં પાલ્યો નહીં, મને ખબર મળી છે તાર તો હું લેવા ગયો છું. અલ્યા કાળિયા આ ધરતી ઉપર ખાલી બે રસ્તા હોય ને, એક તારા ક્ષેત્રમાંથી પાધરો હેડે ને એક ક્ષેત્રમાં થઈ ના હેડે, તો હું તારા ક્ષેત્રમાં પગ ના મેળવું. ભલે બીજા રસ્તા પર કોટા હોય તો કોટા ઉપર થઈને હેડું, પણ તારા વિરાજી, ક્ષેત્રમાં પગ ના તમને મેળવું. ખબર તો છે કે રાધુજી મોય કોઈ ક્ષેત્રમાં પગ નહીં મેળવી ગયા તું, કે રાધુજી કોઈના ક્ષેત્રમાં પગ નહીં મેલતા. હું અમે ના આવું તારા ક્ષેત્રમાં ઓવે અને તો કો તો કેનારાનું નામ લે નકે મારો રેગણો પાછો લાય. કેનારાનું લોમ, જો કેનારાનું નામ લેવું નહીં તો આ દારૂ પીધેલો છે, અને હરખુજીનું નામ લીધું ને તો હરખુજીને બે ને મેટર થઈ જાય તો હરખુજી મારા ઉપર ઉતરી પડશે. એના કરતા નામ જ નહીં લેવું, દબાઈ રાખવા દે. મને કોઈ કીધું નહીં. કેનારાનું નામ લઈને હીરા વાગે છે. રેગણો લાગ્યો છું. હું હાથ નહીં ઉપાડતો, એનો મતલબ ઈ નહીં કે તમે હાથ ઉપાડ કરજો. હીરા તું હાલ પીધેલો છે એટલે મારે કહું મોની જા, તારા રેગણ જ ખાવા છે ને? લાય રેગણ જ ખાવા છે ને? તારા વાતો વેણી આવ્યા હું મારા હાથે જ વેણી નાલો, તું બેસ, હું રેગણ વેણી નાલો હવે તને. આવડા આવડા કટકા કર્યું તારા તો. તાર હું વેણી નાલો, તું ચિંતા મત કર, તું હાલ બેસી જા હોય. હે તારે રેગણ જ ખાવા છે ને? હીરો ના બે લે રેગણો લાય. મારી એટલી ભૂલ થઈ હું તારા ઘેરથી રેગણા લેતા આવ્યો, મને ખબર નથી ચડે કે આવું પેલું થાય. લાય તું ઉભો રહે, હું તને રેગણા વેણી નાલો. ખબર નહીં કેમાં અમે પડ્યો છે. આવી ખબર નથી કે આ દારૂ આવો નીકળે છે, હું રેગણા લેવા જ ના જો. વને તો મને હલવા આવ્યો છે. આવો કોઈને રેગણા લવરો હોય ને આખું ગમે એવો હવે તો કહે ને કે વની રેગણા વેને લઈ ગયું છે તો હું હવે એને ઘેરે કદી લેવા નહીં જુ. કેમ કે આવા માણસો હોય તો માથા ભારે કેવરાય. પ્રોગ્રામ સમજાવે ઘેરે કેટલી વાલા આ લાયા તરત. મને તારા બધો રેગણો ઉખાડી નાખ્યો તું પાછો. મુજબ ના પાડું તમારે મન ના બતાવો. એટલે તમે દારૂ પીવા મજબૂર કરો મને. તમે અલ્યા, મન નહીં પીતો, તમે મજબૂર કરો મને મજબૂરી પીવા. અમે નહીં કરતા, તમે દારૂ હાચી પીધો પરો છે. આટલી વાર હોય જા રેગણા શાક કરીને ખાધો હવે તમે ઘેર નહીં. આ ચાર નહીં શાકતા ચાર રેગણા નહીં, આ તો શેર રેગણા છે. તારા બાનો રેગણા હતો બેન. ખજો તો હું લાવ ખજો. આખા ક્ષેત્ર માંથી ઉખાડી નાખ્યું. તું જાણતો નહીં મને. તમે તો હજી કરી નાખી છે હવે તો. હીરાની મોમે પડે તું લો ચાલો હવે શાક કરીને ખાધું. જો કોઈ દાડો આવી રીતના મને મારા છોકરાને બતાવે છે તો જણા જણા કટકા કર્યો. આજ તો જાતો કરું છું હવે. તો હોય તો હે જ આજ તું પીધેલો છે અને કાલ હાજો થઈને આવજે હોય તને ખબર પડે. બસ ખબર પડશે કે રાધુડા કોણ છે. ખબર છે કે રાધુડા ના ખેતરમાં કોઈ પગ નહીં મેલ્યું કતું, પણ તું આજ દારૂ પીને આવ્યો તેમાં પગ મેલ્યો છે. નકા તું પગ ના મેલ્યું કોત. ઓય બરાબર છે અરખુજી પાડી ગયા શીખશું. રાતુજી અરખુજી ઓએ કેમ વળી હમણાં આવ્યા છું તો કહો. બસ આ ઓટો મારવા આયા હતા. તમારો રેગણો વખણો છે ને? અમાર રેગણા હારે છે ને? હા તાર વખણો છે. ડીસાની માર્કેટમાં વખણો છે ઓય કે રાધુજીના પહેલા નંબરમાં રેગણો નંબર આવે છે અને ઊંચા ભાવે જોઈ છે ઊંચા ભાવે જોઈ જ છે. તારે ગેડીજી શું કરો તો? કેમ રેગણું બટો તો રેગણાનો કેટલો ભાવ છે તમને ખબર નહીં? ખબર નહીં પડતી. એક હરખુજી રેગણું બટ્યું છે ખાલી. પણ ના બટા અડાયા ના તારે એક રેગણું છોકરાને નહીં અડવા જતો હું. તમને ખબર છે આ મોણો કોણ છે? તારે ખબર છે અમને. કંજૂસ મોણો છે. તાર મુએ રેગણ જ લેવા આવ્યો છું. રેગણા તમને ખબર નહીં કે અમે દવા નોચી લીધા તમને કાલની જી નહીં ખબર? એમ ઓવે જ ને તારી તેમાં જ મેં હજી સુધી માર્કેટમાં નહીં આલી. એમ ઓવે હમ. અને પેલા વિરાજી તો તાર વેણી નાલતા હતા. વિરાજી નહીં વેણે આવ્યા છો હે? હે હા એવું છે? ઓવે મેં મારી નજરે જોયા છે ને. તમે શું નજરે ભાળો? હું વિરાજી કજીએ રેગણા આલો વેણી. એટલે અમે જોયા છે જૂઠું મત બોલો. અરખોજી હું જૂઠું છું લે આ બોલું.
ચમ તો પછી તારે તો આ લાલ ચમ થઈ ગયા છે ગાલ આ ગલ્ફો તો ઓય પડ્યો તો હમણાં તરત આવતો તો કે એમ એટલે પસી ગયો તો એ પૂરા લાલ થાય આ માટી માટી સો શું છે માટે માટે શું હે હા શું બોલો અમે જોયું છે એના કરતા તમારા મોઢે કહી લ્યો અરખુજી, અમે જ ઉભા હતા વિરાજી એટલો ભીધેલો હતો ને હે, મને માર્યો છે ને કોઈ બાચી જ નહીં. પણ હવે હું એક વાત કહું તમને, હે, મેં વિરાજી ના ઘેર જઈને તમે નતું કીધું કે વિરાજી રેગણા લીધા છે, હે, હું વિરાજી ના ઘેર થી છોકરો શાક કરતા વાળતો હતો ને હે. હીરા હું બધા ઠેલી ભરીને લાયો હતો. વાસ્તવમાં રાતુજી તમારા શેતરને વિરાજી રેગણતા લઈ ગયા હીરા બજારથી લાયા હતા અને તમે ઘેર જઈને તમે રેગણા લઈને આયા રહી સાલે ખરું પણ હરખુજી તમે જ તો કીધું હતું કે તમે એટલા બધા હોય ને તો વિરાજી ને તમારું શાકભાજી જ્યું છે, તમે લઈ આવો તો હું તેમાં લેવા ગયો હતો. અમે કેમ કીધું તે તમને નહીં ખબર તમે અમારે બધાને રેગણાનું ના પાડ્યું હતું ના તો મેં પાડ્યું તો હું કોઈ મારા ક્ષેત્રમાં અડવા નહીં જતો, પણ વાત છે એરી. અને વિરાજી છે ને એ કંઠેરનું જાળું છે તમને અમે કંઠેરનું જાળામાં હાથ કલાયો હતો કંઠેરના જાળામાં હાથ કાલો ને એટલે બુઝડે ના આવે એટલે વિરાજી આયા હતા તમને ખબર છે ને આયા હતા ને દારૂ ફૂલ પીને આયા હતા. હા, અને વેણી ના લ્યા ને વેણી તો આલુ જ શું કરું તાર હરખુજી જેવો માર્યો તો મને તો આ ગલ્પો હજી બળી જાય છે મારે. તો અમને હવે વેણી આલો મારે તમને એક વાત કરવી છે. હા જો હરખુજી, હા મારે એકલાને શાકભાજી વાયેલી છે ને હા. એટલે મને ભીમાં નહીં જોતું. હા રાજુજી આજ તમારી શાકભાજી તો કાલે અમારે હશે વાત સાચી છે, તારી પણ હવેથી મોડી મારે શું કરવું છે કહું? હા. શાકભાજી જેને ના હોય એને હું વેણવા આવશે ને તો એને કદી હું ના નહીં પાડું. હા અને વાસ્તવમાં મેં દવા નથી નોશી. એમ મેં તમને જૂઠ બોલ્યો હતો. જૂઠું તો મોયા બોલ્યો હતો કેમ કે વિરાજી રેગણા લઈ ગયા તે તમારો નતો બજારથી લાયા હતા પણ તમે અમને ના પાડ્યું ને એટલે જ અમે જૂઠું બોલવું પડ્યું અને પછી અમારે સુદર્શન ચક્ર સડાવવું પડ્યું. ખુજી, હા મારી ભૂલ થઈ છે, મેં તમને ના પાડ્યું રેગણાનું, એટલે હું તમારી માફી માંગુ છું. અને શિવાજી, તમારી એમ હું માફી માંગુ છું કે તમે હવે મારા ખેતરના રેગણાનું શાક કરીને ખાઓ. અમે પણ તમારા જેવા નહીં રાતુજી રાજુજી અભળો, આજ તમારે શાકભાજી તો કાલે અમારે હશે. કે ઉલા પુલાની વસ્તુ કોમ આવે કોઈ ના ના પડાય. વાત સાચી છે. તે દિવસે આલ્યો તો હા. અત્યારે આબુ ના પડો તારી તારે તમે તેને તેને હવે બેહો, હું તમને રેગણા વેળીને આલું. સારું લાવો રેગણા હું આવું મેં તમને તો કીધું કે મારો સુદર્શન ચક્ર સોડો ને તો એનો ઘોડો કપાઈ જાય એ વાત સાચી હરખુજી. હા જે મોણોના ખેતરની ધૂળ કોમ ના આવતી હા એને આજ રેગણા શાક કરવા આલે એમ કહેજો. જો આશીર્વાણી ના લે છે નહીં તારે હેડો તારે આ મારો બનાસકોઠો આ